2025ના પેપરમાં આ ક્વેશ્ચન પૂછાયો હતો. 36, 48 અને 60નો મહત્તમ સામાન્ય અવયવ શું છે? ઓપ્શન એ 12, ઓપ્શન બી 14, ઓપ્શન સી 16, ઓપ્શન ડી 18. તો એક જ મેથડ આપણે રાખીશું બંને માટે, HCF અને LCM માટે બંને. તો LCM આપણે જે રીતે શોધ્યો હતો એ જ રીતે શોધીએ. આને 2 વડે ડિવાઈડ કરીશું. 18 આવશે, 24 અને 30. ફરી 2 વડે 9, 12 અને 15. હવે 3 વડે થશે, 3, 4 અને 5. હવે કોઈ પણ આપણને કોમન ડિવાઈડર નથી મળતો જેના વડે 3 અને 3 આપણે ડિવાઈડ કરી શકીએ. તો આ 3નો ગુણાકાર કરીએ. શું કરીશું? ગુણાકાર કરીશું. તો કેટલો આવશે? 2 દુ 4 તારી 12. આન્સર મળી ગયો આપણને 12. બરાબર. હવે કોઈ મોટી સંખ્યા આપી હોય, અહીંયા આપણને શું મળે છે? કોઈ પણ મોટી સંખ્યા આપી હોય તો એ બેનો આપણે ડિફરન્સ કાઢવાનો છે. અહીંયા આ બેનો ડિફરન્સ શું થાય છે? તો 12 આવે છે ડિફરન્સ. તો સીધો આપણને આન્સર મળી જાય છે HCFનો. બીજી મેથડ જોઈવી હોય તો આ ક્યારે તમે યુઝ કરી શકો છો? જ્યારે તમને કોઈ આ રીતની સંખ્યા આપી હોય કે જે ખાસી મોટી છે અને તમને ડિફરન્સ કાઢવાનું કીધેલું છે. તો એવી સંખ્યાઓ તમે આ રીતે શોધી શકો છો. આ બેનો ડિફરન્સ લો, એ જે સંખ્યા આવશે એને ઓપ્શનમાં આપેલી જે સંખ્યા વડે તમે ભાગી શકો અને જે સૌથી મોટો હોય એ તમારો HCF આવશે.